તો ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ આગળ વધતી મેઘ સવારી વહેલી સવારે નર્મદા જિલ્લામાં પણ પહોંચી। નર્મદાના ગરુડેશ્વરમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો। નાંદોદ, તિલકવાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે લાચરસ ગામ બેટમાં ફેરવાઈ ગયું। લાચરસ ગામમાં કમર સુધી પાણી ભરાઈ ગયા અને ગામ આખું સંપર્ક વિહોણું બની ગયું। એબીપી અસ્મિતાના સંવાદદાતા ટ્રેક્ટરમાં સવાર થઈને ગામમાં પહોંચ્યા। અહીં જ્યાં જુઓ ત્યાં જળની જ સ્થિતિ છે। ઘર હોય, મુખ્ય બજારો બધું જળમગ્ન છે। સ્થાનિકોનો આરોપ છે કે અહીં દર વર્ષે ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। આ તરફ લાચરસના અહેવાલ પ્રસારિત થયા પછી ધારાસભ્ય સહિત પ્રશાસનના અધિકારીઓ દોડતા થયા। નાંદોદના ધારાસભ્ય ગામે પહોંચ્યા, અધિકારીઓને સાથે રાખી સ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓને સમસ્યાના કાયમી નિરાકરણના આદેશ કર્યા। લાચરસ ગામે સસ્તા અનાજની દુકાનમાં પડેલો અનાજનો જથ્થો પલળી ગયો। ગરીબોનું અનાજ પલળી જતા વ્યાપક નુકસાન પણ થયું છે।